તો કેમ હો ડાયરો મજામાં દેશો તો નવા દિવસ નવા લોગમાં તમારું પરિવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણો શું કહેવાય સુખનો સૂરજ વિજયો છે રાજકોટમાં. ક્યાં? રાજકોટમાં હું ને ધવલભાઈ આવ્યા છે એક રિલાયન્સના નાનકડા કામ માટે. તમારે જોવું હોય તો ઠેઠ લગી બન્યા રહેજો. લોગમાં લાગશે વાર પણ આવશે મજા યાર. તો મિત્રો રેપિડો બુક થઈ ગયું છે ને એમાં તમને કહું 3 પાંસડા જ આવ્યા છે. આ જો 9555 બરોબર 9555 એમાં આવ્યું છે ને હવે રિક્ષા આવે છે તો ફટાફટ બે જાય આપણે રેપિડોમાં ભરી ગઈ છે બે જઈની 9555 કેવું 9555 તો આપણે રેપિડોની મદદથી પાછા પહોંચી ગયા છીએ માવડી ચોક રિલાયન્સના સ્ટોરે. અને અહીંયા આપણે રિલાયન્સની થોડી ઘણી વિઝિટ કરવાની છે બરોબર ને ધવલભાઈ? યસ. હાલો થોડો ઘણો પહેલાં નાસ્તો કરો છે, નાસ્તો કરી લઈએ. રિલાયન્સ સ્ટોરે થોડો ઘણો આંટો મારી લીધો, પૂછપરછ કરી નાખીએ. 2:30 વાગ્યાની મિટિંગ છે. હું ને ધવલભાઈ આવી ગયા છે થોડોક નાસ્તો કરવા બરોબર ને? કરી નાખીએ નાસ્તો. આપણે મોલે પહોંચી ગયા છીએ ટ્રેનિંગ સેન્ટરે. હું ને ધવલભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. હવે બે જઈએ ટ્રેનિંગમાં. વાગી ગયા મિત્રો, મસ્ત મજાની ટ્રેનિંગ પતી ગઈ છે. હે ધવલભાઈ? હા, કોકને હાર્ટ એટેક આવતો હોય છે ને મેં લગભગ થોડા ઘણા બચાવી નાખશું. કેમ લાગે? મેળ પડે તો બચાવી દઈશ. એવું બધું શીખવાડ્યું છે ડૉક્ટરે, થોડી ઘણી ટ્રેનિંગ આપી છે. અને હવે ઘર તરફ પ્રણામ કરીશું. બને રહેજો ઠેઠ લગી લોગમાં. પાછા આપણે ટ્રેનિંગ પતાવીને તમને કહું આવ્યા છીએ બહારને રેપિડો બુક કર્યો છે. તો હમણાં ભાઈ આવે એટલે એપસેપ કરી લઈએ. રિલાયન્સની ટ્રેનિંગ પતાવીને હું ધવલભાઈ આવી ગયા છે થોડુંક જમવા બરોબર ને? હમણાં જમીને આપણે બસ બુક કરી છે, નીકળી જવાનું છે ડાયરેક્ટ ભાવનગર તરફ. તો ફટાફટ જમી લઈએ.